શું છે? તું શું કરી રહી છે મમ્મી? વોટ યુ મીન? ગીતા પર તને આટલો ગુસ્સો શેના માટે છે? એણે શું કર્યું છે? જોવા જઈએ તો ગીતાને હેરાન કરવા વાળો વિજય છે. એણે એની ઇજ્જતને ઉછાળી એટલે જે આ ઘરમાં આવી છે. એ સિવાય એની પાસે કોઈ રસ્તો હતો બોલો? એક સ્ત્રી પોતાનો ઉદ્દેશ્ય પૂરો કરવા માટે મહેનત કરી રહી છે, તો મમ્મી તું એને રોકી કેમ રહી છે? એક સ્ત્રી થઈને તું બીજી સ્ત્રીને કેમ તકલીફ આપી રહી છે? હવે સાંભળો, મચ્છરદાનીની અંદર મચ્છર આવી જાય તો આપણે શું કરીએ? આપણે એને મારી નાખીએ છીએ. એ નર છે કે માદા એ આપણે નથી જોતા. પણ એ મચ્છરની જેમ ડંખ મારવાવાળી છોકરી નથી. આ ગીતા આપણા ઘરમાં ઘૂસી ગઈ છે. મારા વિજયને જરાય નથી ગમતી. એ જબરજસ્તીથી ગળે પડી છે. એવું તો તું સમજી રહી છે. એવી વાત નથી. જે સાચું છે એ જ કહી રહી છું. ના ગમતી ચીજ સારી હોય તો પણ કચરો જ કહેવાય. મોર ઓવર, આપણા ઘરમાં પડેલા કચરાને બહાર ફેંકવો એ મારી ફરજ છે. મમ્મી, ગીતા સારી છોકરી છે, તું એની સાથે એડજસ્ટ કરી લે ને. ગંદકીમાં સારી ગંદકી કે ખરાબ ગંદકી એવું કંઈ ના હોય. ગંદકી ખાલી ગંદકી જ હોય. એવું તો તું કહી રહી છે. તમે બંને એની તરફદારી કરી રહ્યા છો એટલે મારે માની લેવાનું? આ ઘરમાં કોણ સારું છે કોણ ખરાબ છે એને પારખવાની શક્તિ મારી અંદર છે. હું તો ખાલી આ ઘરની ભલાઈ ઈચ્છું છું. એની વચ્ચે કોઈ આવશે તો સહન નહીં કરું. મેં તમને બંનેને જન્મ આપ્યો છે. એનો મતલબ તમે બંને જ્યારથી આ દુનિયા જોઈ રહ્યા છો એની પણ પહેલાથી મેં આ દુનિયા જોઈ છે. કોણ કેવું છે, કોની સાથે કેવું વર્તન કરાય એ વાતની મને સારી રીતે ખબર છે. ના, ગીતા સાથે એડજસ્ટ કરી લે ને મમ્મી. એ ગીતા સાથે મારે એડજસ્ટ નથી કરવું કિરણ, એ સમજી લેજે. તમારા સલાહ સૂચનની મને કોઈ જરૂર નથી. નાના છો તો નાનાની જેમ રહેતા શીખો, નહીં તો તમારા બંનેની જિંદગી નરક બની જશે. આઉટ. હલો ગીતા. કમાલ છે ને સાસુમાં, બહુ પ્રેમથી વાત કરી રહ્યા છો. શું વાત છે? તારા ચહેરા પર સ્માઇલ જોઈ લાગે છે બહુ જ ખુશ છે તું. શું કારણ છે? કારણ તો ખાલી દુઃખ માટે હોય છે સાસુમાં, ખુશી માટે નહીં. હસવું તો માણસનો સહજ સ્વભાવ છે. ગુડ. એનો મતલબ હારી ગયા પછી તું ખુશીથી અહીંયા જ રહીશ તે નક્કી કરી લીધું લાગે છે. ન્યાયના રસ્તે ચાલવાવાળાની પાછળ જીત તો પડછાયાની જેમ ફરે છે. એમને સફળતા પણ અપાવે છે, મને વિશ્વાસ છે. ખાલી વિશ્વાસથી કોઈ પણ ચેલેન્જ જીતી નથી શકાતી, સમજી ગીતા? એના માટે આપણે પ્રયત્ન કરવા પડે છે. મારું કામ તો એની જાતે જ થઈ રહ્યું છે, તો વધારે ટેન્શન લેવાની જરૂર નથી સાસુમાં. 2 દિવસમાં 25,000 રૂપિયા કમાવાની ચેલેન્જ આપી છે, પૂરી નહીં કરી શકે. તમને એમ લાગે છે? ઓફકોર્સ 100%. 2 દિવસ પછી સોરી કહીને તું મારા શરણે આવી જઈશ. તારી બધી જ ખુશીઓ પર પાણી ફરી વળશે. શું સાસુમાં, બધું જ તમે તમારા એંગલથી જોઈને તમે જાતે જ નિર્ણય લઈ લો છો? મારા એંગલથી પણ જોઈ શકાય ને. 2 દિવસમાં 25,000 કમાવાનો રસ્તો મને મળી ગયો હોય ને. કદાચ આ કારણથી પણ હું ખુશ હોઉં એવું તમે વિચાર્યું નહીં ને? આફ્ટર ઓલ ફૂલ વેચવાવાળી છોકરીમાં આટલી હિંમત કેવી રીતે? ખાલી વેચતી નથી, હાર પણ બનાવું છું. વફાદારીથી, છૂટાછવાયા જુદા ફૂલોને દોરીથી એક લાઈનમાં લાવું છું. મારી અંદરની હિંમતનું કારણ આ ફૂલો છે. ફૂલોની કિંમત 1 દિવસની છે, પછી એ પાછા સુકાઈ જાય છે. એ તો પ્રકૃતિનો નિયમ છે. પણ ફૂલો જેના વડે બંધાય છે એની ઉંમર બહુ લાંબી હોય છે. દોરીને ભેગી થઈને દોરડું બનતા વાર નથી લાગતી. જે હેરાન કરે એને દોરડાથી બાંધીને એક તરફ બેસાડી શકાય. એક્સક્યુઝ મી, હું વાત કરી રહી છું ફૂલો વિશે. તું ગમે તેટલા બાંધે એ દોરી તૂટી જ જશે. હું તો દોરીની વાત કરું છું સાસુમાં. ફૂલ અલગ થવા મથે તો પણ દોરી એને બંદી બનાવી જ લેશે. આમ પણ હું નકારાત્મક વાતો નથી કરી રહી. ફૂલોનું મહત્વ દોરીથી જ વધે છે. એ જ સંબંધને બાંધે છે, ન્યાય અપાવે છે. તોય ફૂલ સુકાઈ જાય છે. કરમાતા પહેલા બધાના મનને આકર્ષે તો છે જ ને. મને જીતવાનો રસ્તો મળી ગયો છે, તમે હારવા માટે તૈયાર રહો. હું હારી જઈશ એમ? હારવા વાળી તો તું છે ગીતા. 2 દિવસમાં 25,000 રૂપિયા કમાવાનો રસ્તો તને મળી ગયો છે એવો તારો વિશ્વાસ ખોટો છે. પણ એ ચેલેન્જ તું પૂરી નહીં કરી શકે એ માટેનો મારો વિશ્વાસ પાક્કો છે. બિચારી, તારા માટે પહેલાથી જ મેં બધા રસ્તા બંધ કરી દીધા છે, એની તને ખબર નથી. શું છે આ?
નવો અવતાર? પ્રાણાયામ. કેમ? તમારા પ્રાણને શું થયું છે? પ્રાણ ખાવાવાળી પત્ની મારા નસીબમાં શનિ બનીને આવી ગઈ છે, પછી મને ક્યાંથી શાંતિ મળે? એટલે જ મારા શ્વાસને મારા કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરું છું. શ્વાસોશ્વાસ તો જાતે જ થયા કરે છે, પણ એ શ્વાસના આધારે આપણી જે જિંદગી ચાલે છે એમાં કેવા કેવા ખેલ ખેલાય છે અને આપણે કેવા લોકો છીએ એ તો સમય જ બતાવશે. એ આપણે કેવા લોકો છીએ એનો નિર્ણય આપણે કરવો જોઈએ, બીજા કોઈએ નહીં. એ જ તો હું કહી રહી છું. આપણા નિર્ણયનું પરિણામ આપણને જ મળવું જોઈએ, બીજાને નહીં. બકવાસ બંધ કર. હું આ વસ્તુ ક્યારનો જોઈ રહ્યો છું. આજકાલ તારી જીભ બહુ લાંબી થઈ ગઈ છે. ગીતા અહીંથી ગઈ છે એ પછી તું પણ એના જેવી જ વાતો કરવા માંડી છું. ઓહો, એ નથી એટલે એના બદલામાં તું આવી વાતો કરે છે કે શું? એનું ભૂત તને વળગ્યું છે કે શું? હાજી, જ્યારથી લગ્ન થયા ત્યારથી જ હું ચૂપ બેઠી છું. એ જ મારી સૌથી મોટી ભૂલ હતી. એ જ દિવસે ડર્યા વિના તમને જવાબ આપ્યો હોત તો આજે મારે ડરવાની જરૂર ન હોત. હે ભગવાન, એવું તો મેં શું કહી દીધું તને? ઘણું બધું કહ્યું છે. એ જ સમસ્યા છે. આટલા દિવસથી છોકરી જન્મી એમ બૂમો પાડતા હતા. દીકરીઓને બોજ સમજી એમના પર જે ખર્ચ થઈ રહ્યો છે એને નુકસાન સમજતા હતા. રૂપિયાની ગણતરી કરી તમારા પૈસા ખર્ચ ન થાય એટલે અને પૈસા બચાવવા માટે તમે અમને હેરાન કર્યા, દુઃખ આપ્યા, તોય તમારી સમજમાં નથી આવી રહ્યું. શાંતિ નથી કહીને બીજાની શાંતિ બરબાદ કરી દીધી. હવે જ્યારે આપણી દીકરી ગીતા પૈસાવાળા ઘરની... ચૂપ રે. કેમ રે? મારે જૂનો વૈષ્ણવ નથી બનવું, જમાના જોડે બદલાવું જોઈએ એવું વિચારીને ચહેરા પર થોડી સ્માઇલ લાઈને તારી જોડે વાત શું કરી? તું તો માથે ચડીને બોલવા લાગી. નીતિ નિયમ અનુસાર પૈસા જ સમાજમાં મહત્વના છે. મારે કેવી રીતે જીવવું એ તારે મને શીખવાડવાની જરૂર નથી. પૈસાવાળા જ મોટા હોય અને ભણેલા એને ત્યાં કામ કરે, આ તો ક્યારનું ચાલતું આવ્યું છે. અને ભણેલા લોકો જ્યારે વધારે સેલરી માંગે તો પૈસાવાળાઓ જ એમને વધારે સેલરી આપીને બોસ બને છે. એનો અર્થ કે પૈસાની જ કિંમત છે. અને પૈસા કેવી રીતે કમાવો છો એનાથી કોઈ ફેર નથી પડતો. તમારી પાસે પૈસા હોવા જોઈએ. જો પૈસા હશે તો જ સમાજમાં ઇજ્જત મળશે. અને હું એ જ કરવાનો પ્રયત્ન કરું છું. સમજણ પડે છે કે તને? સમજવાનો પ્રયત્ન કર, નહીં તો એઝ યુઝ્યુઅલ ફેંકડા તાણતી રહે. મમ્મા, મને અર્જન્ટ ફોન કરીને કેમ બોલાવ્યો તે? 1 મિનિટ વિજય, મામાને આવવા દે. મારી બેના ભૈલા, જે કામ સોંપ્યું હતું એ થયું? બધી જ વ્યવસ્થા થઈ જશે બેના. ફૂલ બજારના ઓનર સાથે ડીલ થઈ જશે. ફ્લોરિસ્ટ સાથે પણ વાત થઈ જશે. કાલન પરમ દાડે કુના ચોચ્યો ફંક્શન થવાના છે એ બધાયની હાથે આપણી વાત થઈ જશે. ટૂંકમાં ગીતાના જીતવાના બધા રસ્તા બંધ થઈ જશે. એટલે કાલન પરમ દાડે આખા શહેરમાંથી એને એક કે ફૂલની કળીએ નહીં મળે બેના. જે પણ કોઈ એને ઓર્ડર આલશે એને તો રામ નામ સત્ય થઈ જવાના. બિચારી, મોટું કામ મળ્યું છે આવા અભિમાનથી મારી સામે પડી છે. 25,000 તો જવા દો, 25 પૈસા પણ કમાઈ નહીં શકે એ ગીતા. હોય 100%. કાલે એ જાતે આવશે મારા પગ પકડવા અને કહેશે મારી ભૂલ થઈ ગઈ, મેં તમારી સાથે ચેલેન્જ લગાવી પણ હું હારી ગઈ એવું કહીને રડવી જોઈએ, ભીખ માંગવી જોઈએ. જીતવાનો એને કોઈ રસ્તો ક્યાંય મળવો ન જોઈએ. એને તો હું જીતવા જ નહીં દઉં મમ્મા. એ ગીતા સાથે મારે બદલો લેવો છે. મારા આ કામમાં તમે ભલે મારો સાથ આપી રહ્યા હો, પણ એ અભિમાની ગીતાને હારની મજા તો હું ચખાડીશ. જ્યાં સુધી એ તમારા પગ પકડીને માફી નહીં માંગે, એના આંસુથી તમારા પગ નહીં ધુએ, હું નહીં છોડું. વાહ વાહ મારા દીકરા. હું અને મારું ગ્રુપ શિકારીની જેમ એનો પીછો કરવાના છીએ. એને પૈસા મળે એવું કોઈ પણ કામ મળી ગયું તો અમે એને છોડાવી દઈશું. ટૂંકમાં ગીતા આ ચેલેન્જને ક્યારેય જીતી નહીં શકે. આપણી પાસે માફી માંગીને એ અહીંથી જતી રહેશે. હવે આ રસ્તે ગીતાને મળશે ખાલી હાર. એ ગરીબ લાચાર છે એ વાત હું પ્રૂવ કરી દઈશ, ગેરંટી. જોઈ લેજો. હલો ગીતા, સવારમાં ઉઠીને હારવા જઈ રહી છે કે ના, જીતવા માટે.
તારા સપનાને પૂરા કરવા મુશ્કેલ છે. ન્યાયની રાહ પર જે ચાલે એની દરેક મુશ્કેલીઓ સરળ થઈ જાય છે. આજે તારું અભિમાન માટીમાં મળી જશે. તારો હારેલો ચહેરો લઈને મારી સામે આવીશ ને એની રાહ જોઉં છું. ગુડ બાય. જીવનમાં જે મહેનત કરે એ સફળ જરૂર થાય અને આ પ્રકારની વાતો કરવા વાળા 0. વાંધો નહીં સાસુમાં, બેસી જાઓ. હું તમારા કરતાં નાની છું. હું આવું એટલે તમે ઊભા થઈ જાઓ એ સારું ના લાગે. જે હારવાના હોય છે એ લોકો આવી રીતે જ બકવાસ કરતા હોય છે. હા તો અત્યારે ક્યાં હું હારવા જઈ રહી છું સાસુમાં? 25,000 કમાવા જઈ રહી છું હું. એ તો થવાનું જ નથી. તમે કહેશો એ થાય એવું જરૂરી નથી ને. હવે તમારા શ્રાપમાં એ શક્તિ નથી રહી સાસુમાં. સારાને વરદાન ને ખરાબને શ્રાપ આપવાની તાકાત મારી મમ્મા પાસે છે. જેની પાસે શક્તિ નથી એને જ હરાવી શકશે. મને તો હરાવી નહીં શકે. તું તો હવે ઓલરેડી હારી ગઈ છે. અત્યારથી રિઝલ્ટ આપવાની ઉતાવળ ન કરો સાસુમાં, કેમ કે મેં હજુ કામ શરૂ પણ નથી કર્યું. તું શરૂ કરી પણ નહીં શકે. કેમ? બિચારી, શેના માટે તને જણાવે? બેટા, તું કાઉન્ટિંગ શરૂ કર. 1 આ 2 3 તારી કિસ્મત તને બોલાવી રહી છે. કોલ રિસીવ કર. હેલો મહેશભાઈ, સોરી ગીતા, ફૂલોનો ઓર્ડર કેન્સલ થઈ ગયો છે. તમે શું કહી રહ્યા છો ભાઈ? અરે માર્કેટમાં ફૂલો જ નથી તો કયો ઓર્ડર ને ક્યાં લઈને આવીશ તું ગીતા? શાંતા દીદી, ગીતા, આખો ઓર્ડર જ કેન્સલ થઈ ગયો. તારા માટે કામ જ નથી. થોડી વાર પહેલા તે જ કહ્યું હતું ને. વેલ, એ સમયે હું ઊભી થઈ ગઈ હતી એટલે નહીં કે તું આવી હતી. મારે તારા ચહેરા ઉપર હારની રેખાઓ નજીકથી જોવી હતી. ફૂલો વેચીને 25,000 કમાઈ લઈશ એવું અભિમાન તારું તૂટી ગયું ને. હથોડો મારી દીધો. અમારા જેવા સાથે પંગો લઈશ તો તારા આવા જ હાલ થશે. ઘમંડ ઉતરી ગયો ને. હાર સ્વીકાર કરવાની શક્તિ તારામાં આવે એવું તો હું ભગવાન પાસે ક્યારેય નહીં માંગુ ગીતા. જા હવે, જા જા. તું આટલી સરળતાથી હાર નહીં માને. અને તારી પાસે તો આખા 2 દિવસ બાકી છે ને. તારે જે કરવું હોય તે કર. તારો ઓર્ડર કેન્સલ કરવા વાળો હું જ છું. આમના કોન્ટ્રાક્ટરને પૈસા ખવડાવીને વધારે પૈસામાં બીજાને કોન્ટ્રાક્ટ અપાવ્યો. ડાયરેક્ટ સપ્લાય કરાવનારો હું જ છું. તારા પ્લાનને બરબાદ કરવા વાળો હું છું. આમાં એમને કંઈ જ લોસ નથી. લોસ તારો થઈ રહ્યો છે. હું આમને પણ કોમ્પન્સેશનના પૈસા તો આપી જ ચૂક્યો છું. બધાને પૈસા આપવાનો મારો એક ઈરાદો છે. તું કમાણી ન કરવી જોઈએ. તને હરાવવા માટે મમ્માએ જ મને પરમિશન આપી. તારા પ્રયત્નો પર પાણી ફેરવવા માટે હું કંઈ પણ કરી શકું છું. હવે અહીં મારું તારું યુદ્ધ થશે. જીતવા વાળો હું છું. જીત અપાવનારી મમ્મા. હારવાનું સુખ અને સૌભાગ્ય અહીં ખાલી તને જ મળશે. તને 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 જ. પડી ગઈ. હે? આ ગીતા ફરીથી કામ મેળવવામાં નિષ્ફળ ગઈ. એટલે પૈસા કમાવાનો એનો બીજો એક પ્રયત્ન મારા દીકરાએ નિષ્ફળ કરી નાખ્યો. આની તો પાર્ટી જોઈએ. દુશ્મનો આપણા હારી રહ્યા છે એટલે હવે તો સેલિબ્રેટ કરવું જોઈએ બેના. હું કેવું તારું? એના માટે હજુ સમય છે ભઈલા. કાલ સાંજ સુધીનો સમય છે. આંસુડા પાડતી અભિમાન છોડીને મારી સામે આવીને ઊભી ના રહે ત્યાં સુધી. ખાલી ઊભી નહીં રે બેના. એ તારી હોમલ લોંબી થઈને સાષ્ટાંગ નમસ્કાર કરશે અને આંસુથી તારા પગ ધોશે. એવું થઈને જ રહેશે. પણ આ છોકરો ખરો છે આપણો વિજય. એને કહ્યું કે ગીતા પર નજર રાખજે ખાલી. એ તો એનો પીછો કરવા માંડ્યો. એ ગીતાના પ્રયત્નને આવી રીતે નિષ્ફળ કરી દેશે તો મેં વિચાર્યું જ નહોતું. તું ગ્રેટ છે વિજય ભોણા. જોયું? વિજય પર એની મમ્માની વાતની અસર વધારે થાય છે ભઈલા. એટલું જ નહીં ભઈલા, એ ગીતા સાથે બદલો લેવા ઈચ્છે છે. એને અગરબત્તી સળગાવવાનું કહીશું તો એ આખું ગામ બાળી આવે એટલી તાકાત છે મારા વિજયમાં. એ જ થશે મારી બેના. ફરીથી એ ગીતા પોતાના મૂઢે કોઈ બકવાસ નહીં કરે. અને આઈને પછી પોતાનું મોથું તારા પગે ટેકવીને તારી માફી માંગશે. હા ભઈલા, મારા પગે પડીને માફી માંગશે તો પણ હું એને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. એ વાત તો પાકી જ છે. બેના અત્યારે જ એની પાસે જઈને
એની બધી ચરબી ઉતારી નાખવાનું ને એનું ઘમંડ તોડવાનું મન થઈ રહ્યું છે. હું કરું? તારું એ કામ હું કરીશ ભેલા. તારી એ ઈચ્છા હું પૂરી કરીશ. શું યાર ગીતા, એ વિજય કામ બગાડી નાખ્યું. ફૂલ વેચવા સિવાય પૈસા કમાવાનો ખાલી આ એક જ રસ્તો હતો બકા. લે આ કામે વયો ગયો હાથમાંથી. તારી દિશા ભટકાવી રહ્યો છે, રસ્તામાંથી હટાવી રહ્યો છે. તારા દરેક પ્રયત્નોને નિષ્ફળ કરવાનું એણે નક્કી કરી લીધું છે. કોનો ફોન છે? સાસુમાનો યાર. મારા દીકરાએ તને હરાવી છે એ સમાચાર મારા સુધી પહોંચી ગયા છે ગીતા. બહુ જ ખુશ છું હું તો. આમ તો તું જીતવા આવી હતી ને, પણ બિચારી હવે હારી ગઈ. મને તારો હારેલો ચહેરો જોવો છે ગીતા. હવે સમજી ગઈ ને? તારા તમામ પ્રયત્નોને નિષ્ફળ કરવાની તાકાત મારા દીકરામાં છે, અને મારા દીકરાને તાકાત આપવાનું દિમાગ મારી પાસે છે. કેમ હસી રહી છે? તકલીફને સહન નથી કરી શકતી એટલે પાગલ થઈ ગઈ છે? ના સાસુમાં, વિજય પાસે મને નિષ્ફળ કરવાની તાકાત છે. તમે એવું કહ્યું ને એટલે મને હસવું આવી ગયું. એમાં હસવા જેવું શું છે? છે જ ને, વિજય પાસે પોતાનો દિમાગ છે જ નહીં. માની વાતો સાંભળીને વિચાર્યા વિના અમલ કરે છે. અને એ વાત પણ તમે ગર્વથી કહી રહ્યા છો સાસુમાં. બકવાસ બંધ કર. હારી જવાના ડરને લીધે ગમે તેમ બકવાસ ન કરીશ. ધ્યાનથી સાંભળ. જીવનમાં હું તને ક્યારેય સફળ નહીં થવા દઉં, આગળ નહીં વધવા દઉં. જમીનની અંદર દફન કરી દઈશ. એ જ જમીન પરથી છોડ ઉગે છે અને છોડ જ વૃક્ષ બને છે, મોટું થઈને છાંયો આપે છે. તું રોડ પર ઊભી છે, હું બંગલામાં છું જે ધારું એ કરી શકું છું. તમારો બંગલો પણ જમીન પર જ છે ને, એ ના ભૂલતા સાસુમાં. એટલું જ નહીં, એકવાર એ જમીન પર મોટો ભૂકંપ આવશે ત્યારે ખબર પડશે. એ ભૂકંપના ઝાટકા મોટા મોટા બંગલાને એક ક્ષણમાં જમીનદોઝ કરી નાખે છે. બહુ થયું, ચૂપ રહે. શરૂ તો તમે કર્યું સાસુમાં, હું કેવી રીતે ચૂપ રહું? જીતવા માટે તમે આટલા લેવલ સુધી જશો એ મને નહોતી ખબર. જો, ચેલેન્જમાં જીત જરૂરી હોય છે, લેવલ નહીં. તમારે જેટલું નીચે ઉતરવું હોય ઉતરી જાઓ, પણ આ ચેલેન્જ તો હું જ જીતીશ. તારા દરેક તર્કનો જવાબ હું આપી શકું એમ છું ગીતા, પણ એક વાત યાદ રાખજે. તારી પાસે હવે ખાલી 1.5 દિવસનો સમય વધ્યો છે. કમાણી કરવાની છે તારે 25,000 રૂપિયાની, જે તારાથી નહીં થઈ શકે. વાત છે સુશીલા, મને વેવાણ સાથે ફોન ઉપર વાત કરતા સાંભળીને તું અચાનક અહીંયા આવીને વાસણ કેમ ઘસવા લાગી? ખબર નહીં જી, પણ તમારી વાતો મને ગમતી નહોતી. એ જ તો મને ગમતું નથી. હું તો મારી દીકરીના વખાણ જ કરી રહ્યો હતો ને. ગીતા જ્યારે અહીં હતી ત્યારે તમારા મોઢામાંથી ક્યારેય વખાણના શબ્દો નથી નીકળ્યા. જો વખાણ કર્યા હોત તો એની કોઈ વેલ્યુ જ ના રહી હોત. જવા દે, તને નહીં સમજાય. તને ખબર છે, આજે એમણે સામેથી મને વેવાઈ કહીને બોલાવ્યો. એવું નથી, એ તો ગીતાની સફળતા છે. એવું તો તું સમજે છે. એની સફળતાનું કારણ મેં આપેલું વરદાન છે. જીતવું કોઈ મોટી વાત નથી. જીતવું છે એવી ઈચ્છા પેદા કરવી એ મોટી વાત છે. એનું કારણ હું છું. એવી ઈચ્છા એનામાં મેં પેદા કરી હતી, એટલે ગીતા પેલા ઘરમાં જઈને સફળ થઈ રહી છે. બિચારા આપણા વેવાણ આપણી ગીતાને પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરવા લાગ્યા છે. ગીતા એમના ઘરની શાન બની ગઈ છે. એ ઘરના વખાણ કરીશ તો જ આ ઘરની શાન વધશે ને. એનું કારણ પણ આપણી ગીતા જ છે. ખબર છે ને તમને? પાગલ થઈ ગઈ છું તું યાર. તીર નિશાના પર વાગવાથી કોઈ તીરના વખાણ નથી કરતું. ધનુષ્યથી જે તીર ચલાવે તેના વખાણ થાય. અને એ કોણ? હું પોતે. હું કરો છો એ તો અહંકાર કહેવાય. બાપનો અહંકાર માની મમતા સમાન હોય છે. એ તારા જેવી સ્ત્રીઓની સમજમાં નહીં આવે, જવા દે. જુઓ, તમારું આ બદલાયેલું સ્વરૂપ મને જરાય પસંદ નથી આવી રહ્યું. હા, તને પસંદ નહીં જ આવે. એટલે કે 4 દિવાલોની વચ્ચે રહેવા વાળાને દુનિયાનું જ્ઞાન નથી જોતું. તારી દીકરી એના પતિના ઘરે પહોંચી ગઈ પછી ક્યારેક ક્યારેક ફોન કરીને એના હાલચાલ પૂછવા જોઈએ. તો જ એ ખુશ રહેશે ને. આજે મેં એમની સાથે વાત કરી ત્યારે ખબર પડી
કે ગીતા કેટલી ખુશ રહેવાની છે એની જિંદગીમાં. મને અનુભવ થયો કે પહેલા ગીતા ઊંચાઈ પર ચડશે, એ પછી જ હું વેવાઈને ત્યાં જઈ શકીશ. તો જ તો બંને પરિવાર વચ્ચે પ્રેમ વધશે. આ વાત યાદ રાખજે સુશીલા. મારું ભવિષ્ય તો બહુ જ જબરદસ્ત છે. હા તો તારા ભવિષ્યનું શું થશે ગીતા? એ વિજય અને એની માં લાગે છે કે તને જીતવા નહીં દે ગીતા. અરે તું ફાલતુમાં આટલી બધી મહેનત હું કામ કરીશ? તું ચૂપ થઈ જા અને એમને જ ફી ભરી દેવા દે. એ ઘરમાં જઈને રહેવું એ જ બહુ મોટી જીત છે. તું ઓલરેડી જીતી ગઈ છે. તારી આ ફી ભરવાની ચેલેન્જ જો તું હારી જાય તો કઈ ફેર નહીં પડે. હા ગીતા, એ પાગલોનું અભિમાન વધે એવી એક પણ તક ન આપીશ. જો હું એવું કરીશ તો હંમેશા માટે એમની નજરમાંથી પડી જઈશ. મારા પર એમને જે બિચારીનું બોર્ડ લગાવ્યું છે હંમેશા લટકાવવું પડશે. તો હવે તું શું કરીશ? હું તો આગળ વધી ચૂકી છું રિંકુ. સફર ક્યાં લઈ જશે એ જરૂરી નથી, બસ આગળ વધતા રહેવું જોઈએ. તો હવે તું હજુ પણ જીતીને બતાવીશ. કમાઈશ 25,000 રૂપિયા, મને પૂરો વિશ્વાસ છે. પણ એ લોકો વારંવાર તને નુકસાન પહોંચાડી રહ્યા છે અને તું નુકસાન વેઠી રહી છે. ઈજા પર વધારે મારીશ તો ઈજા નાસુર બની જશે અને દર્દ પણ રહી જશે. સહન શક્તિ વધી જશે જેમ આગળ વધીશું. જ્યારે પણ પ્રાર્થના કરી છે તો મને તકલીફ ન આપશો એવી મેં ક્યારેય પ્રાર્થના નથી કરી. મેં ભગવાનને હંમેશા એવું જ કહ્યું છે કે મને સામનો કરવાની શક્તિ આપજો. ત્યાંથી ડરી જશો તો હાર નક્કી છે. જો ડર્યા વિના હિંમતથી સામનો કરીશું તો સમસ્યા હારી જશે. હવે શું કરીશ તું? કંઈ પણ કરીશ, પણ હાર ક્યારેય નહીં માનું. બીજી પડે શું થશે એ કોઈ નથી જાણતું. એવામાં મારી પાસે કાલ સાંજ સુધીનો સમય છે. આ શું છે મમ્મા? મારી આરતી કેમ ઉતારે છે? વિક્ટરી જીતીને આવ્યો છે ને બેટા, એટલે. એ પણ એ ગીતાની સામે એટલે ગ્રેટ હતું. મામા, ગીતાની સામે એ શબ્દ પર ભાર કેમ આપી રહ્યા છો? એ કઈ ઝાંસીની રાણી થોડી છે. એટલે જ તો બહુ ખુશી થઈ રહી છે વિજય. આને જ જીત કહેવાય વિજય. તારે જીતવાનો અંદાજ, તે જે રીતે ગીતાને પાઠ ભણાવ્યો એ સ્ટાઇલ મને બહુ જ ગમી. એ વિજય, હારી ગયા પછી ગીતાનો ચહેરો કેવો હતો? વળી ગયેલા શાક જેવો હતો કે પછી સડી ગયેલા કચરા જેવો હતો? અરે મારી ગોડી બેના, ગીતાનું સૌભાગ્ય એટલું સારું નહીં ક. ગીતા તો આગમાં બળી જ રહી હશે. મેં સાચું કહ્યું ને મારા ભોણા વિજય? બેના યુદ્ધ જીતીને આવ્યો છે ભોણો વિજય, એના બાઈને જ ઉભો રાખવાનો છે. એને અંદર બોલાવી લે. અત્યારથી રિલેક્સ થવાની જરૂર નથી વિજય. હજુ તો એક આખો દિવસ બાકી છે. એટલે કાલે 4 વાગ્યા સુધી તારે આ જ રીતે સતર્ક અને સાવધાન રહેવાનું છે. કોઈ પણ કારણસર એને જીતવા ન દેતો વિજય. એના વિશે વિચારવાનું છોડી આરામ કર મમ્મા. હજુ પણ એ ગીતાની ચરબી ઉતરી નથી બેટા. એની વાતોમાં હજુ અભિમાન દેખાય છે. એ પાછી મને કહેતી હતી કે તમે ગમે તે કરો, હું જરૂર જીતીશ. મમ્મા, હું એનો હારેલો ચહેરો જોઈને આવ્યો છું. એ ગમે તે બોલે શું ફેર પડે છે? પણ એના જીવનમાં કરી શકશે ખરી? રાઈટ મામા. એ ગીતાને 25,000 રૂપિયા તો શું 25 રૂપિયા કમાવા નહીં દઉં હું. સરસ બેટા. આને જ ગુસ્સો કહેવાય, આને જ કોન્ફિડન્સ કહેવાય. તારી આંખોની આગ કહે છે કે ગીતાને બાળીને રાખ કરી નાખશે. એ દિવસે મારી કહેલી વાત આજે તને જરૂર સમજાઈ ગઈ હશે વિજય. કઈ વાત મમ્મા? મોતથી પણ વધારે મોટી સજા હાર હોય છે. મારીશ તો એ એક જ વારમાં મરી જશે, પણ હરાવીશ તો એ જીવશે ત્યાં સુધી હારતી રહેશે. જીવનભર વારંવાર મોત મેળવશે. રાઈટ બેના. જો વિજય, ટૂંકમાં તારી જિંદગીને તારી ફ્રીડમને બચાવવા માંગતો હોય તો તારે એને તારા જીવનમાંથી ભગાડવી પડશે, ઘરમાંથી કાઢવી પડશે, ધક્કા મારીને દોડાવવી પડશે. એના માટે ક્યાંય જવાની જરૂર નથી મામા. હું એકલો જ કાફી છું. આપણે તો ઓલરેડી બહુ ઊંચાઈ પર છીએ. ગીતાના આતંકને ખતમ કરી દઈશું. શું થયું પિંકી? આમ કેમ જોવે છે? હું જીતી નહીં શકું એવું તે પણ વિચારી લીધું કે શું? તું જીતીશ કે હારીશ એ મારા માટે જરૂરી નથી ગીતા, પણ તું પહેલા કેવી હસતી ગાતી રહેતી હતી.
આટલો મૂડ ઓફ કરીને બેસીશ તો મને તકલીફ થશે ને જોવામાં. ખબર નહીં પ્યારી પિંકી, આજે મને કોઈ રસ્તો નથી દેખાઈ રહ્યો, એટલે જ હું વધારે ચિંતામાં છું. હા તો તે તારા ફ્રેન્ડ્સને કહ્યું હતું ને કે તું કંઈ કરીશ. કાલ સાંજ સુધીનો સમય છે, તે તો એવું કહ્યું. એવું કહીને આવી છું, પણ હું ભાનુમતીને ફોન પર કહ્યું હતું ને કે તું ગમે તે લેવલ પર જા, હું તને જીતીને બતાવીશ. કહ્યું હતું. એમની સામે કોઈ હાર ન માને એટલે કીધું હતું, પણ હવે મને કોઈ રસ્તો નથી દેખાતો, એ પણ હકીકત છે. એટલે જ હું ચિંતામાં છું પ્યારી. કેવો જમાનો આવી ગયો છે જુઓ ને. હે, આજના જમાનામાં બધા ચોર જ છે. હે, કોઈ એક ચીજ જરૂરી છે એવી ખબર પડી એટલે વાર્તા પૂરી. સખત ડિમાન્ડ વધી જાય માર્કેટમાં એ વસ્તુની. બધાને જ એનો ધંધો કરવો છે. શું થયું ભાઈ? જો ભાઈ, આ માસ્ક છે ને એને હું પહેરીશ, પછી ઘેર લઈ જઈ અને એને ધોવા નાખી દઈશ. હા. આને સૂકવવું પડશે. કાલ માટે એક બીજું માસ્ક જોઈશે. બરોબર. મતલબ એક જણને કેટલા માસ્ક જોઈએ? 2 માસ્ક જોઈએ. હા. અમારા ઘરમાં 5 લોકો રહે છે, તો પછી કેટલા માસ્ક જોઈએ? 10 માસ્ક જોઈએ. હા, 10 માસ્ક જોઈએ. હા ભાઈ, એકબીજાનું માસ્ક ઉપયોગમાં લેવાય નહીં, એટલે 10 માસ્ક જોઈએ ને. જો ભાઈ, આ માસ્ક માટે એક માસ્ક ખરીદવા ઓછામાં ઓછા 35 થી 40 રૂપિયા જોઈએ. તો 10 માસ્કના કેટલા થાય? 400 રૂપિયા જોઈએ. 400 રૂપિયા થાય ને. અને મારી કમાણી કેટલી છે ખબર છે? દિવસના 200 રૂપિયા. એટલે મારે આખો દાડો ભૂખ્યા રહીને પણ આ માસ્કની અંદર પૈસા નાખવા પડે. અરે શું ભાઈ, તમે 35-40 રૂપિયાની વાત કરો છો? આ તો 200-300 રૂપિયાના પણ મળે છે. જુઓ, કોઈએ તો ઓછા રેટમાં માસ્ક બનાવીને વેચવા જોઈએ ને ભાઈ. રૂમાલ બાંધીને ફરવાનું કહીશું તો ઘરવાળા માનતા નથી. એક પછી એક એમ માસ્ક ખરીદીશું તો કમાણી પણ ઓછી પડશે. હા ભાઈ, દિવસના કરોડો માસ્કની જરૂર પડી રહી છે. કોઈ મદદ કરવા વાળો જો આ તરફ ધ્યાન આપે તો એને બહુ ફાયદો થાય એમ છે. જાતે સીવેલું માસ્ક 10 કે 15 રૂપિયામાં વેચે તો બધા ખરીદી શકે ને. હા જો, એક માસ્ક 10 થી 15 રૂપિયાનું, ચિંતા જ નહીં, બનાવનારને પણ નફો મળે. કઈ નહીં કરી શકીએ, ફૂટી કિસ્મત છે. ચલો ચલો બેસ. હા હા ચલો ભાઈ. ગીતા, અરે એ ગીતા, તારો ચહેરો તો ખીલી ગયો. પિંકી, રસ્તો મળી ગયો છે. પણ તારા સાસરી વાળાએ હેરાન કરી તો? હેરાન તો ગમે તે રીતે કરી શકે તેમ છે. બહુ પ્રયત્ન કરશે મને હેરાન કરવાના, પણ હું એમને કન્ફ્યુઝ કરી દઈશ. હું બીજા કોઈ પર ડિપેન્ડ રહું તો મને હેરાન કરશે ને પ્યારી પિંકી. હવે આ મારું કામ મારી જ તાકાત પર હશે. ચલ પ્યારી પિંકી. શું થયું ભૈલા? વિજય સાથે વાત કર્યા પછી તે પણ વાત કરવાનું બંધ કરી દીધું? કોઈ નહીં બેના, તું એ ગીતા નોમની બલાને જેવી રીતે ટેકલ કરવાનો પ્રયત્ન કરી રહીશું એ વિશે વિચારી રહ્યો છું. એટલે તું વિજયના મનમાં બદલાની ભાવના જીવતી રાખવાનો પ્રયત્ન કરી રહીશું, એની અંદરની આગને ભડકાઈ રહીશું. એટલું જ નહીં, ગીતાની વાહે તે વિજયને છૂટ્ટો મેલી દીધો છે. ગુરુજીની વાતને તો ભૂલી તો નહીં ગઈ ને બેના. ગીતા તારી દુશ્મન છે, તમારા જન્મો જન્મની દુશ્મની છે. એનો સામનો તો તાર જ કરવાનો છે બેના. એ જ તો કામ હું કરી રહી છું. હા તો તું સામે આય ને બેના. વિજયને ચમ ભડકાઈ રહી છે? તારી પ્રોબ્લેમ તું એના ગળે ચમ બોંધી રહી છે બેના. ગીતા આ ઘરમાં મારી સત્તાને સફળતાને લૂંટવા આવી છે. આ વાત આપણને ગુરુજીના માધ્યમથી ખબર પડી છે. આ વાત હું બધાની સામે ન કહી શકું કે ગીતા મારી દુશ્મન છે. આ ઘરમાં ઘૂસેલી નાગણ મરવી જોઈએ, પછી ભલે ને ગમે તે દંડો મારે. સાચું કહું, ગીતા જેવી આફતને દૂર કરવાની તાકાત ખાલી તારી પાસે જ છે બેના. પણ આ આફત આવી કોના કારણે છે? એટલે ગીતા આ ઘરમાં એન્ટર થઈ શકી એ કોના કારણે પોસિબલ થયું? વિજયને લીધે ને. હા, ગુરુજી એ જ કહેલું અને એ થયું એ ખરું. હવે વિજયના હાથે જેને બહાર કઢાવીશું તો ફરીથી એ કોઈ રસ્તે આ ઘરમાં ક્યારેય નહીં ઘૂસી શકે. એટલે જ
વિજયને મેં ગીતા સામે ઊભો કર્યો. આ જ રીતે એમની વચ્ચેની દુશ્મની વધશે, દ્વેષ પણ વધશે. વિજય ને ખાલી વિજયને જ નહીં, ગીતાની પણ વિજય તરફ દુશ્મનાવટ વધશે. છેલ્લે સુધી તો બંને લડ્યા કરશે. ગીતાની જિંદગી આમ જ આમાં ને આમાં પૂરી થઈ જશે. મારી સાથેની ગયા જન્મની દુશ્મની એ તો ગીતાના સપનામાં પણ નહીં આવે. હાઉ કેવી રીતે? હાચે. તું એક વાતનું ખાસ ધ્યાન રાખજે પહેલા. હું પોતે જ મેદાનમાં ઉતરીને ગીતા સાથે લડી રહી છું એવું જ સમજજે. જ્યારે પણ વિજયના મનમાં એના માટે સહાનુભૂતિ જન્મે અને એ બિચારી ગીતાને પસંદ કરવા લાગે, અરે રે, આવું થયું તો બહુ મુશ્કેલી ઊભી થશે બેના. તો ગીતા પરમેનન્ટલી ઓય જ રહી જશે. એટલે જ વિજયને એની પાછળ લગાવ્યો છે. એના મનમાં ક્યારેય ગીતાના વિશે સારા વિચારો ન આવવા જોઈએ. જ્યારે પણ ગીતા એની લાઈફમાંથી જશે તો મારી લાઈફમાંથી પણ જશે. સુપર સતુ બેના, એક તીરમાં બે નિશાન. બહુ ચાલાક છે બેના. આખરે તો મારી જ બેન રહી ને. શું છે ગીતા? ભાઈ, આ કપડાના પીસને ફરીવાર ઉપયોગ કરવાના છો? આ ક્યાં ઉપયોગમાં આવે ગીતા? બેકાર છે, કચરામાં જ જાય છે. આસપાસના લોકો આને સાફ સફાઈ માટે જ લઈ જાય છે. ભાઈ, તો આ કપડાં મને બાંધીને આપી દેશો? અરે લઈ જા, મારું પણ વજન ઓછું થશે. હજુ વધારે છે? જો આગળ જઈને ડાબી બાજુ વળી જજે, ત્યાં એક મસ્જિદ છે, ત્યાં 10-20 ટેલરની દુકાન છે. તું પૂછીશ એમને તો એમની પાસેથી જરૂર મળી જશે. થેન્ક્સ ભાઈ. આખરે તું આ બધાનું કરવાની છે શું? એક સારું કામ કરીશ ભાઈ. જીજુ આઈ જા. બેના જીજુ આઈ જા. અરે એ બધી લલોચતના મુકને, એ બધું પસી કરજે. જીજુ આઈ જશે. અરે આઈનો આઈકન આઈનો, આ તો નવી નવેલી દુલ્હનની જેમ શરમાઈ રહી છે. તારા જ ધણી છે. બેના વાત કર. જીજુ લીંબુ મોંઘા છે તો તમારા માટે એક ગ્લાસ શરબત લઈ આવશું. અલે એ તું ચાણા આવ્યો. હાય. તમારી મીટિંગ લેટ થઈ કે શું? હા, મીટિંગ કેન્સલ થઈ ગઈ. મારે બીજી મીટિંગ માટે જવાનું છે. વચ્ચે થોડો સમય મળ્યો તો થયું કે ઘરે થઈને જાઉં. બહુ સારું કર્યું તમે. બધા ઘરે જ છે? હા જીજુ, આ ઘર અમાર માટે એક રીતે આ મંદિર જેવું છે. ઓયકણ અમને સુખ, સંતોષ અને બધું મળે છે. ગીતા દેખાતી નથી. હું વાત છે જીજુ, આવતાની હાથે જ ગીતા વિશે પૂછી રહ્યા છો? વિજય ઘરે જ છે ને, એટલે પૂછી રહ્યો છું. વિજય કોલેજ પૂરી કરીને ઘરે આવી ગયો છે, મતલબ ગીતા પણ કોલેજ ખતમ કરીને ઘરે આવી ગઈ હશે ને? પતિ પત્ની સાથે કોલેજ જતા હોય તો સાથે જ ઘરે આવવા જોઈએ ને? એ જ તો મને પણ ન ગમ્યું. આ આપણો વિજય જલ્દી કોલેજ પૂરી કરીને ઘરે આવી ગયો છે. બિચારો એને ઘરે હાથે લઈને આવવા માટે કેટલું ગોતી. રાહ જોઈને બહુ થાકી ગયો આપણો વિજય, એટલે પછી પાછો આવી ગયો, પણ એ હજુ સુધી નહીં આવી. ફ્રેન્ડ સાથે ક્યાંક ફરવા જતી રહી હોય એવું લાગે છે. લાગે છે કે થોડી વારમાં આવી જશે. આ લગન થઈ જાય પછી તો હવે આ હરવા ફરવામાં થોડી મર્યાદા રાખવી જોઈએ ને ગીતાએ. હું કેવું જીજુ? એ આ ઘરની બહુ છે. ગીતા સમજદાર છે, એને એડજસ્ટ થવામાં થોડો સમય લાગશે, પણ પછી બધું એડજસ્ટ થઈ જશે. એ હું એડજસ્ટ થશે એ તો મને નહીં ખબર જીજુ. અમાર જમાનામાં તો આવું બિલકુલ નતું ચાલતું. પતિ જેમ રાખ એમ રહેતી હતી બૈરીઓ. સિતારા, તારા લગ્ન નથી થયા, બાળકો નથી. તું પતિ પત્ની વિશે વાતો ન કરે તો જ સારું. અરે ના, એટલે જીજુ આ તો કેવી વાત કહેવાય. ગીતાને મન ફાવે એમ મોડી આવશે, કોઈ એને કોઈ કહે નહીં એટલે હરીફરીને મોડી ઘેર આવશે અને આપણે સહન કરવાનું. ખોટું છે ના? ગીતાના સંસ્કાર એવા નથી. ગલી રખડવા વાળો તો આ વિજય છે. સમય કરતા મોડા આવવાની આદત તો એની છે. એના મા બાપને મળવા માટે કદાચ એના પિયરમાં ગઈ હશે. હા, પિયર જવા દો ને જીજુ, કોણ ના પાડે છે? પણ હવે એ પતિના ઘેર આવી જઈશે તો પરમિશન તો લેવી જોઈએ ને જીજુ. ધેટ્સ ઓલ યોર ઓનર. એ આવીને પરમિશન લે એવું વાતાવરણ તો આપણે જ પહેલા ઊભું કરવું પડે. ઘરે આવેલી વહુ જ બધાને એડજસ્ટ થાય એવું તો બધા વિચારે છે, પણ ઘરવાળા આવેલી વહુ સાથે એડજસ્ટ થવાનું ભૂલી જાય છે. આપણે પહેલા વહુને સ્વીકારવી પડશે. આ ઘરમાં રહેવાવાળાને આ સમજવું જોઈએ, સમજવું જ પડશે. ભલે ગમે તે થાય, જીજુ તો ખાલી એનો જ સપોર્ટ કર્યા કરે છે બેના. આખરે બહાર જઈને એવું ચેવું મોટું કામ કરી રહી છે. વાસુભાઈ. ઓ, શું વાત છે ગીતા? બહુ દિવસ પછી તું મારી દુકાને આવી છે. આવને અંદર. ના ભાઈ, કોઈ વાંધો નહીં. પહેલા તો અહીંયા કામ કરવા આવતી જ હતી ને. ફૂલોનું કામ શરૂ કર્યા પછી ટેલરિંગ ભૂલી ગઈ કે શું? હું કેવી રીતે ભૂલી શકું ભાઈ? તમે જે શીખવ્યું છે એ મને બહુ મદદ કરી રહ્યું છે. એટલું જ નહીં,
આજે મુસીબતમાં મને ટેલરિંગ જ મદદ કરી રહ્યું છે. કેવી સમસ્યા છે બોલ ને ગીતા, હું તારી મદદ કરીશ. ના વાસુભાઈ, મુસીબતનો ઉકેલ તો હું જ લાવીશ. અત્યારે એક દિવસ માટે ટેલરિંગ મશીન ભાડે મળશે? ભાડા પર કેમ ગીતા, ફ્રીમાં લઈ જા. એક જ દિવસની વાત છે ને. ના વાસુભાઈ, એનાથી હું રૂપિયા કમાઈશ, એટલે એનું ભાડું તો ચૂકવવું જ પડે ને. સારું સારું ગીતા, લઈ જા. પણ લઈ કેવી રીતે જઈશ? ભાઈ, હું આ સાયકલ પર જ લઈ જઈશ. આના પર આના પર નહીં લઈ જવાય ગીતા. તું મને તારું એડ્રેસ આપ. અમારા એરિયામાં બજરંગી છે, એ ડોર ડિલિવરીની સર્વિસ આપે છે, એની સાથે મોકલાવી દઈશ. સારું વાસુભાઈ. આખરે આ મશીન તારે શેના માટે જોઈએ છે? ભાઈ, હું એક સારા કામ માટે લઈ જાઉં છું. ઠીક છે ભાઈ, ખૂબ ખૂબ આભાર. હું જાઉં છું. સારું ગીતા. ગીતા, મારી પાસે ટુકડાના કપડાની એક બોરી છે, મોકલી આપો કે શું? હા ભાઈ, જાઉં છું ભાઈ. સારું, ઠીક છે. ના 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 સર, મારા જીજુ અમને જ નહીં મળતા ને ઘરવાળાને તમને કેવી રીતે મળી શકે? ઘરમાં પગ મિલતાની હાથે જ વિધાનસભામાંથી ફોન આવ્યો, એ તો મંત્રી છે ને, કામ હોય એમને. તમને ઉતાવળ હની છે? અરે મૂકો ફોન. તું કાર પાસે ઉભો રે, હું આવું છું. એ છોકરા, તું કોણ છે ભાઈ? સર, હા, હું છું સર, બજરંગી. આ એક મિનિટ, આ બધું હું છે? મને કોઈ સમજણ નહીં પડતી, મિસઅન્ડરસ્ટેન્ડિંગ લાગે છે. સર, હા, ઠીક છો ને તમે? ઠીક છું. આ તો ટેલરિંગ મશીન છે. હા સર, તમારી નજર તો બહુ શાર્પ છે સર. સર, હા, આમાં સહી કરી દો ને જરા. આ લાઈ કરી દઉં. ચમ ડિલિવરી પછી સાઇન કરાવવી પડે ને સર, નહીં તો માલ મળી ગયો એની ગેરંટી શું? હા, એ પણ સાચું. લાય સર, આગળ આવો ને સર. હા, કોઈ કન આવો સર, ફોટો ખેંચવો છે, આવો ને. હવે બીજો કોઈ પોસ્ટ સુપર સર. સર, ફોટો તો કેવું પડે, બતાય. જોરદાર. જરા સ્ટાઇલ તો જુઓ સર. મુસ્ત જો મારી મસ્તી છે ને. એક મિનિટ સર. હા વાસુભાઈ, મશીનની ડિલિવરી થઈ ગઈ. આ રિસીવ કર્યું એનો ફોટો તમને મોકલ્યો જ છે, જુઓ. રજા લઉં. એ ઉભો રે, તું કોણ છું અને ચો અહીં આવ્યો છું? આને ચમલા આવ્યો છું? તારા હાથમાં આ કોણે આલ્યો ને હું ચમ તારી પાસેથી લઈ રહ્યો છું? ડિલિવરી કરવાની હતી, કરી નાખી. હા, કરી તે. તમે ઘરમાં રહો છો, રિસીવ કરવાનું કામ તમારું. કર્યું ને તમે? હા, કર્યું. મોકલવા વાળાની ડિટેલ તમને કેમ જોઈએ? ઓર્ડર દીધો છે, એ ટેન્શન લેશે, તમે જવા દો. બાય, નીકળું છું. એ હલો નારંગી, અરે બજરંગી, આ હું છે યાર? આ ઘરવાળા તો મારી ઇજ્જત નહીં કરતા, બહારથી આવવા વાળા મારી ઇજ્જત નહીં કરતા યાર. આખરે આ સેકન્ડ હેન્ડ મશીન કોણે મેકલ્યું હશે? નકામા કપડા છે સિતારા અંકલ. એ તો મને પણ દેખાય છે, મારી આંખો બિલકુલ ઠીક છે. જો તો પછી કેમ પૂછી રહ્યા છો સિતારા અંકલ? એ જ કે આ નકામા કપડા આ ઘરમાં, એટલે આટલા મોટા બંગલામાં આ કચરો ચમલાઈ તમને બધાને હરાવવા માટે. એટલે તું કહેવા હું માંગે છે? આ કપડાથી જ તમારી બહેન સામે જીતું. આ ચિંદી કપડા વડે તું મારી બેનને હરાય એમ? આને સીવીને રેડી કરી વેચીને પૈસા કમાઈશ. કોલેજની ફી ભરીને શરત જીતીશ. એટલે શરત લગાવ્યા પછી પ્રયત્ન તો કરતા રહેવું જોઈએ ને સિતારા અંકલ. એટલે ચેલેન્જ જીતવા માટે તું બેના આ બંગલાનો કચરાનો ઢગલો બનાવી દે એમ? કચરો નથી સિતારા અંકલ, કમાણીનું સાધન છે. તારી તો મારા જ ઘરમાં આવીને તું મારા પર હુકમ ચલાવે છે. એ કામ તો તમે કરી રહ્યા છો. જી હા. હા, મારો પણ અધિકાર એટલો જ છે, એટલે કે હું આ ઘરનો જ છું. તું ચોરની જેમ આ ઘરમાં પૈણીને આવીશું એમ કહીને ઘૂસી જઈશ. જો સાચા રસ્તે તમે આવ્યા છો તો ખોટા રસ્તે હું આવી છું એવું કેમ કહો છો? ભલે ગમે તે આરોપ લગાવો, હું તો સીધી આ ઘરમાં વહુની જેમ પ્રવેશી છું. મતલબ આ ઘરની વહુ છું એટલે આવી છું. પણ તમે કોણ છો? તમારી બહેન આ ઘરના માલિક સાથે લગ્ન કરીને આવી, એટલે તમે એમની પાછળ કારણ વિના મફતના રોટલા તોડવા આવ્યા છો. એ જો તું શું કરી લેશો? આંખો બંધ કરીને થોડું વિચારી લો. તમે જીજાજી કહીને આગળ પાછળ ફરો છો, ચમચા જેવા નથી લાગતા? પોતાના પગ પર ઊભા ન થઈ શકે એવા આળસુ છો એમ નથી લાગતું? તું મને આળસુ કહી રહી છે? એકવાર અરીસા સામે તમારી જાતને જુઓ. તમારું પ્રતિબિંબ જ તમને તમારી યોગ્યતા સ્પષ્ટ રીતે બતાવી દેશે. આ ઘરમાં તમે બહારવાળા છો, હું તો ઘરવાળી છું. તમારા કરતા વધારે અધિકાર મારો ગણાય. તું એ બધું છોડ. હવે તું શું કરવાની છે એ મને કે. એક મોટો ઓર્ડર મળ્યો છે. આ કપડાથી માસ્ક બનાવીશ અને વેચીશ. 25,000 કમાઈને આ સેમેસ્ટરની ફી ભરીશ અને શરત જીતીશ. અત્યારે તો આ ઘરમાં છું એ સારું થયું, નહીં તો આટલા બધા કપડા
મારા નાના ઘરમાં ક્યાં રાખત? હજુ બીજા 2 ટેમ્પા આવે છે. હે હું કહ્યું? ડોન્ટ ડિસ્ટર્બ મી સિતારા અંકલ. મારે બહુ કામ છે. કેટલો સમય લાગે છે મમ્માને? મામા ફોન કરી કરીને હેરાન કરે છે. ચલ વિજય ઘરે જઈએ. મામાનો ફોન છે. એક 5 મિનિટ જો હું ઘરમાં ના હોઉં તો ભૈલાના દિમાગમાં બહુ જ બધા ડાઉટ્સ આવી જાય છે. હેલો, શું છે ભૈલા? બેના અનર્થ થઈ જશે. તું જલ્દી જ ઘરે આવી જા. જલ્દી આય. હું એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ માટે બહાર આવી છું ભૈલા. શું થયું? શું વાત છે? બેના એ ગીતા તને ચેલેન્જમાં હરાવવા માટે બહુ મોટો પ્લાન કરીને બેઠી છે બેના. અને આપણે તો એની પાસે બીજો કોઈ રસ્તો જ નહીં એવું સમજીને બેઠા છીએ અને એ તો બીજો કોઈક રસ્તો શોધી જ લેશે બેના. એ જ રસ્તે ચાલી રહી છે અને એ ચેલેન્જમાં જરૂર જીતી જશે એવું લાગે છે બેના. શું કર્યું એણે? એ કોઈ કરશે તો આપણે જઈને એનું કોમ બગાડીશું એવું આપણે વિચારતા હતા, પણ એ તો એને જે કરવું છે એ તો આપણી સામે જ કરી રહી છે બેના. અને ડરાવાથી પણ નહીં ડરતી. હું એને ધમકાવવા જ તો એને મને જ ધમકાઈ દીધો બેના. હવે એણે એવું શું કર્યું છે? હવે હું કહું તને બેના, એ મોઢું બંધ કરીને ચૂપચાપ અહીંથી જતો રહે એવું કહીને. તમે તો બહારથી આવેલા છો, તમારા વચ્ચે કોઈ બોલવાનું જ નહીં એવું કહી દીધું બેના. આવું છું. શું થયું મમ્મા? ગીતા આપણા ઘરે પહોંચી ગઈ છે. તો હવે ઘરે ચાલ. હા થેન્ક યુ કમળા. એક મિનિટ આ તમારા માટે નથી, મહેનત કરવા વાળા ગીતા મેડમ માટે છે. તારી કોફી તો બહુ જ સરસ છે. થેન્ક યુ મેડમ. આવ બેના. બેના આવ બેના. અહીંયા ના થવાનું બધું થઈ રહ્યું છે મારથી તો જોવાતું નહીં બેના. આય બહારના છો તમે બોલજે. આય બેના. ઓય મારાથી તો આ જોવાતું નહીં. અહીંયા જો જરા જો. હવે મારી બેનાએ એન્ટ્રી લઈ લીધી છે. મારી બેનાએ એકવાર મેદાનમાં એન્ટ્રી મારી, સાઉન્ડ પછી ખાલી એનો જ સંભળાશે, બાકી બધાનો